સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આજ ભાઈ છે ને આપણે 11 વાગ્યા બેઠા તો આજ હું સવારે અમુક વસ્તુ ભાઈ એને મગાવ્યું હતું બધું તે કે ટાણા જઈ આવો બધી વસ્તુ લઈ આવ્યો અમુક થોડુંક કઠોળ ને એવું અને બાકી વસ્તુ જ લેવા જવું પડે કારણ કે આ વરસાદ હતો અને કાંઈ જવા આવવાનું હતું નહીં. કંઈક સાબુ એને ખૂટી ગયા હતા ક્યાં પાવડર ને એવું બધું કંઈક એ લાવવાનું હતું એટલે બધું લઈ આવ્યો. કંઈક થોડુંક ફ્રૂટ લેતો આવ્યો એટલે હવે 11 વાગ્યા છે અને એ વાટ જોઈતી હતી અને હું આવી ગયો ટાણાઈથી એટલે હવે રસોઈની તૈયારી કરશે. એટલે હવે શું બનાવવાની છો આજ? દાળ પલાળીશ મગની. ભાઈ જુઓ મગની દાળ ને ભાત હો અને બીજું કાંઈ બીજું લસણની ચટણી બનાવીશ. લસણની ચટણી. વાહ ભાઈ વાહ, જમાવટ હો ભાઈ. હા, બાજરાના રોટલા. બાજરાના રોટલા, લસણની ચટણી, મગની દાળ ને ભાત. વાહ ભાઈ વાહ. એટલે આ છે ને આપણે કાંઈ કામે લાગ્યા નથી અને આજ બધું એ હતું એ થોડોક વરસાદ ગાળો પડ્યો એટલે લેવા મૂકવાનું બધું કરી નાખ્યું છે અને હવે ભાઈ મગની દાળ ને ભાત બને એટલે જોવો જમાવટ થાય હું ભાઈ. અને આપણે કાંઈક કરીએ આડું ઓળું કંઈક આટો મારું બરાબર. જોવો ને કપડા કેવા કરે છે ઈ. એટલે હાબુ સોડા તો જોવે જ ને. હા હો ભાઈ, એની વાત સાચી છે. હા, હમણાં ઓલી કોળીઓ કાઢી ને ત્યાં પાય ચાલ બધું રડબડ થયું હતું હું એટલે સફેદ કપડાં એટલે એ તો ભાઈ સહેજ છે ને એને ધોવાના હોય આપણે બગડતા કાંઈ વાર ન લાગે એટલે કે હો ભાઈ એ ભાઈ આ એમાં કંઈ માનવું પડે. હું ના ના હવે એ કામ એવું ઓછું થઈ ગયું ને વરસાદમાં આટા મારી એટલે કપડાં બગડે જ છે ને એ તો અને સફેદ પહેરતા હોય તો એ બધું રહેવાનું જ છે. હાલો તો રાંધવાની તૈયારી કરી નાખો. હા તે કરો રાંધવા તૈયારી. હું આમ આટો મારી આવું અને કાંઈક વાતચીત કરીએ ભાઈ આપણે પછી બીજું હું. આપણે દાળ છે ને 9 વાગે પલાળી દીધી તો જો પલ્લી ગઈ છે. હવાના ફોફા ઉખાડ નાખી અને ભાત સડે છે. ભાત તો હાલતા સડતા મૂકી દીધા એટલે ભાત સડે છે. પહેલાં આપણે દાળ ધોઈ નાખી પછી બધો મસાલો ને એવું તૈયાર કરીએ. અને આનું ગરમ પાણી સહેજ જ કરવાનું, બહુ પાછું નહીં કરવાનું નકર તો અજબેહળી થઈ જાય. સહેજ ગરમ પાણી કરીને પલાળવાની હોય. દાળ તો ધોવાઈ ગઈ છે તો આપણે ભાત ઉતારી લઈએ. સડી ગયા છે મસ્ત જો. અને હવે આપણે દાળમાં લસણ, લીલા મરચાં અને આદું નાખવાનું છે તો પહેલાં એ ખાંડી વાળીએ. આમાં જરાક મીઠું નાખી દઈએ આપણે કે લીલા મરચાં જલ્દી ખંડાઈ જાય. પાટીઓ ગરમ થઈ ગયો છે, તેલ નાખી દઈ. આપણે તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી દઈ. આ હિંગ નાખી દઈ. હવે આપણે લીલા મરચાં આદુ લસણ ને એવું ખાંડ્યું ને નાખી દઈ પેલા. આમાં છે ને થોડીક દાળ નાખી દઈએ આપણે એટલે લસણ ને એવું વાસનો મારી જાય. હવે મસાલો નાખી દઈએ બધો. આ મીઠું એના હળદર અને ધાણા જીરું અને આપણે આમાં કોરું મરચું નાખવાનું છે. 2 ચમચી જેટલું નાખીએ. લીલા મરચાં નાખ્યા છે ને એટલે ઘડીક આને પાકવા દઈએ પછી આપણે દાળ નાખીએ. મસાલો પાકી ગયો છે, આપણે દાળ નાખી દઈએ અંદર.
ટમેટું નાખવાનું છે, પણ થોડીક ચડે ને પછી નાખી અને પાણી નાખી દઈએ આપણે. પાણી તો આમાં જોવે જ ત્યાં સૂંઘી બહુ જાય દાળ, પાણી નાખી દઈએ ઝાઝુ. હવે આપણે એને સડવા દઈએ ધીમે તાપે. અને ટમેટું મોળ નાખું, કોથમરી મોળ નાખું. અમુક ઝાડ ભાઈ હજી આપણે થોડાક વાવવાના બાકી. આનું કારણ છે કે ભાઈ વરસાદ વધી ગયો હતો અને ખડમાં કાંઈ ઉકેલ પડતો નહોતો. મજૂર આવતા થઈને હારી હતા, એટલે આ થોડાક રહી ગયા છે ને એ વાવવાના છે હવે, અને વાવી દેવું. હવે થોડુંક આજ કોરાડું છે, જો 2 દી ખરેડ કાઢે તો બધું વવાઈ જાય પાછા. અને બાકીના ઝાડ તો જે વાવ્યા એ બધા કોળી ગયા, નવા કમળિયા હાઈ ક્લાસ નીકળી ગયા. અને ભાઈ આગળના વિડીયોમાં તમે જોયું કે અમારે ગામના મુખી આવ્યા હતા મનુભાઈ. હવે એના પપ્પાની આપણે વાત કરીએ તો મને યાદ આવી ગયું આજ. એ પછી અમે બેઠા એટલે ચર્ચા થઈ હતી ઘણી, એટલે એ પાછું અત્યારે કીધું. હવે ત્યારે આજથી આ 50 વર્ષ પહેલાંની વાત કરું. મારા દાદા અને મુખ્ય દાદા લક્ષ્મી કુટરની એજન્સીએ ગયા, લક્ષ્મી કુટર બે જોડાવ્યા એક હારે. હવે ત્યારે તો સાયકલે કોઈ પાસે અને હોય તો હોય ને, સાયકલની તે કાંઈક વેલ્યુ કહેવાય. ત્યારે લક્ષ્મી કુટર જોડાવ્યા. હવે 2 જ ગયેલા હો અહીંથી એજન્સીએ, મુખ્ય દાદા અને મારા દાદા. હવે મુખ્ય દાદાનું પાછું કુટર હાંકતા આવડે લક્ષ્મી મોટરસાયકલ, અને મારા દાદાને આવડે નહીં, એટલે નથી લઈ તો લીધું, પણ એ દોરીને પાછા ઘરે પહોંચ્યા મારા દાદા. એટલે દોરીને લક્ષ્મી કુટર લાવેલા. લક્ષ્મી કુટર સાયકલ જેવું આવતું. સાયકલ ઘોડે પેડલથી શરૂ કરવાનું, આમ પેડલ મારો એટલે શરૂ થઈ જાય, પછી અને એના એ પેડલને પાછું આમ મારો એટલે એમાં બ્રેક લાગે. લક્ષ્મી કુટર એટલે એકદમ સાયકલ જેવું. અને ભાઈ એ તે કદાચ ફોટો ને એવું પડ્યું છે, તે તમને લાયસન્સ છે મારા દાદાનું, એ બતાવીશ તમને, જુઓ. અને હવે છે ને આપણે આમ મકાન ઉપરથી નજારો નથી જોયો, એટલે હવે છે ને આ હવે લીલોતરી થઈને સિંગ હારી થઈ ગઈ. એટલે આ છે ને ઉપલા રૂમમાં જઈ અને ત્યાંથી તમને પાછળ થોડુંક પાણી આવ્યું છે આપણે તળાવમાં, અને આગળનો નજારો એ બધું તમને હવે આપણે ઉપર આપણે જઈએ ઉપલા માળે અને બતાવું તમને હું, એટલે મોજ આવે ભાઈ. દાળ જોઈ લઈ, ઘણી સડી ગઈ છે. આપણે ટમેટું નાખી દઈએ અંદર. ટમેટું નાખ્યું છે, ઘડીક રહેવા દઈએ. આપણે ચટણી બનાવવાની છે ને, તો એની તૈયારી કરી નાખું. થોડુંક આદુ નાખી દઈ, અને 2 મરચાં નાખી દઈ. અને લહણ તો નવરી હોય ને ત્યારે ફોલી રાખું, એટલે આવું કાંક બનાવવાનું થાય એટલે સારું પડે. જરાક મીઠું નાખી દઈ. આપણે આ લસણ ને આદુ ને એવું તો ખંડાઈ ગયું છે, લીલા મરચાં ને એવું આમાં નાખી દઈએ આપણે તવીમાં. હવે આમાં આપણે બધો મસાલો નાખવાનો છે. થોડુંક મીઠું નાખી દઈ અને થોડીક હળદર નાખી દઈ, અને 2 ચમચી ધાણા જીરું નાખી દઈ. ધાણા જીરું પાછું આમાં સળિયાતું હોય ને તો સારું લાગે. અને આપણે લસણ તો આવ્યું જ છે, એટલે કોરું મરચું નાખવાનું છે, તો 2 ચમચી કોરું મરચું નાખી દઈ અને તેલ નાખી દઈએ હારવાર. એટલે પછી આપણે ચૂલે મૂકવાનું જ રહે.
ટ્રાય જોઈ લઈએ આપણે. થઈ તો ગઈ છે. હવે આપણે ઉતારી જ લઈએ. મસ્ત બની ગઈ છે. સુગંધ બહુ સારી આવે છે પણ આપણે કોથમરી નાખી દઈએ. ભાતને દાળ બની ગયું અને હવે રોટલા બનાવવાના છે તો રોટલાની તૈયારી કરી નાખું અને પછી મરસું બનાવશું. હાલો જો જાય હવે આપણે ઉપર આજો છે વચ્ચે લોખંડનો દાદરો બનાવેલો છે. જો હવે આપણે ઉપરનો રૂમ દેખાય ને મકાનમાં હવે આમાં છે ને જો આ સાઈડ બારણું, આ સાઈડ બારણું, બે સાઈડ ત્યાં અહીંયા બારી, અહીંયા બારી ને અહીંયા બારી, એટલે એક રૂમમાં 3 બારી ને 2 માણા 5, એટલે બધી કોરથી અવાજ આવે. બેહો એટલે બધી જૈનપનો પવન હોય એને પછી અહીંયા હવા આવે અને મોજ જ આવે. હવે આ પાછળની બાલ્કની બતાવું તમને. હાલો આ જો આપણે ઉપરથી પાછળનો નજારો મકાનની પાછળ. હવે આ આપણે ડેમ. હવે ડેમમાં જો અહીંનું ખેતરનું પાણી આવ્યું છે. હજી આગળના ખેતરમાંથી જે આવે નેરામાં અને ડેમ સલકાઈને આવે એ પાણી હજી નથી આવ્યું. આ ખેતરનું આજુબાજુના ખેતરનું પાણી ત્યાં ભેગું થયું છે. પછી અહીંથી આ પાણી ઓવરફ્લો થઈને ઓલા પણ ધોધ પડે છે. એટલે એ આંધું લોકેશન પકડાતું જાય છે. જેમ થતું જાય બતાવતા જાઉં તમને એટલે મજા આવે. અને હવે જઈએ આપણે આગળની સાઈડ. એટલે આપણા ખેતરનો નજારો જોવા આપણે વાડીમાં કેવું દેખાય છે. જો હવે સિંગ આમ ગોળે હાઈ ક્લાસ દેખાય છે ને અને સાફ થઈ ગઈ છે. ખડબડ નીકળી ગયું છે. 2 ફેરી બેલી હાલી ગઈ છે. હવે ખરેડ નીકળે એટલે હજી 1 ફેરી બેલી હાકીને પાછો ખડમાં આંટો મરાવવો છે. અને આ બધું જોઈ લો હાઈ ક્લાસ આખા ખેતરમાં વ્યવસ્થિત સિંગ દેખાય. જો તાવડી તપે છે ને ભાઈ અંદર ગઈ લાગે તો એ અંદર ગઈ તો ઓલો ફ્રૂટ હમણાં લેવાય લેતો થોડું ખાઈ ફ્રૂટ ખાઈ. 12 વાગ્યા છે જરાક ફ્રૂટ ખાઈ લઈ ને એટલે પછી ત્યાં રોટલા બોટલા બની જાય પછી ભાઈ તેને નાખીએ બપોરા. હું લાવું લ્યો. ધોઈ નાખું. હા ધોતે વરસાદના પાણી આ બધું ઓલું થયું હોય એટલે ધોવું તો પડે. હરખું ધોઈ નાખવાનું વ્યવસ્થિત. શીકુ ભાઈ અત્યારે બહુ સારા આવે હો. શીકુ જો એકદમ લાલ ને હાઈ ક્લાસ. કેવા અમારે એમાં ગયા છે. આ છે ને ભાઈ ગુલાબ. આ ચોમાસાનું શરૂઆત થાય ત્યારે જ આવે. હું ગુલાબ ઇઝરાયલ.
હવે રોટલા બનાવવા મળ્યા છીએ આપણે. અને રોટલામાં તો એવું છે ને, જેમ મળી ને એમ સારો થાય રોટલો. જરા જરા પાણી નાખીને મહળવાનો. કહેવાય તે છે નહીં કે 7 પાણીનો રોટલો ને 1 પાણીની ખીચડી, એમાં જ જમાવટ થાય. આવું છે. હા જો ભાઈ રોટલા ઘડાઈ ગયા અને હવે આપણે ભાઈ રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે થાય જમાવટ. હવે નામ છે ભાઈ રમેશભાઈ પટેલ આફ્રિકાથી, સીતારામભાઈ મજામાં. અને ભાઈ બીજું નામ છે જગદીશભાઈ ગોરસિયા સુરતથી, સીતારામભાઈ મજામાં. અને બાકીના નામ કે બેનોના નામ છે ગૌરીબેન મહેસાણાથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે પારુલબેન સાણંદથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે ભાઈ રોટલામાં ગરમ ગરમ ઘી સોપડી દઈએ એટલે શું છે કે હાઈ ક્લાસ ઘી લાગી જાય. હું અને ઘી છે ભાઈ ગાનું હો. ને આપણે આ બધું ભેળવી નાખ્યું હતું, તો હવે આને ગરમ કરી નાખી લહણની ચટણીને. રોટલા થઈ ગયા. સુગંધ બહુ સારી આવે છે. અને ભાઈ આ લસણ ને સને તો એવી છે કે ભાઈ આપણે જો કદાચ 2-5 દી કાંઈક ફરવા ગયા હોય અને પછી રિટર્નમાં હોય ને તો વળતા ઘરે આવીને પહેલા છે ને લસણ ની ચટણી અને રોટલો ખાવાનું જ મન થાય હો. ત્યારે આપણને નિરાશ થાય કે બસ હવે ઘરે પહોંચ્યા. આ વસ્તુ એવી છે ભાઈ લસણ ની ચટણી, મને તો ભાઈ બહુ પસંદ. હું ચટણી તો બની ગઈ છે, ઉતારી લઈ. બપોરાનું રંધાઈ ગયું છે, ઘડી કરીને બેસી જઈશું. જો મગની દાળ છે અને ભાત બનાવ્યા છે અને બાજરાના રોટલા છે અને લસણની ચટણી છે, સાસ છે અને કેરી રીંગણાનું આથમું છે અને ડુંગળી ને મરસા. હાલો હવે બપોરા કરો. છે ભાઈ બપોરામાં જમાવટ હો. અને અમે બેસી જાવ હમણાં બપોરા કરવા. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.